આગળ ખબર વરસાદની પાલીતાણા પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। વડિયા, ઘેટી, દુધાળા, સોનપરી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। કેરી, ઉનાળુ બાજરી, તલ સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। જે પ્રમાણે માવઠું વરસ્યું છે। ગઈકાલે પણ ઘણા ખરા જિલ્લાઓની અંદર વરસાદ વરસ્યો હતો। કરા સાથે પણ વરસાદ વરસ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો। હવે આવી પરિસ્થિતિની અંદર પાલીતાણાની જો વાત કરવામાં આવે, પાલીતાણા સહિત અન્ય પંથકની અંદર પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રાકેશ સાગઠિયા વધુ વિગતો જણાવી રહ્યા છે। રાકેશ, વરસાદી પરિસ્થિતિ કેવી છે પાલીતાણામાં? પાલીતાણામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે, ત્યારે કમોસમી વરસાદ હવામાનની આગાહીને પગલે તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે ગામડાઓમાં ઘેટી, નાનીમાળ, દુધાળા સહિત સોનપરી ગામોમાં ભારે વરસાદ પવન સાથે શરૂ થયો હતો। વરસાદી પડતા બાગાયતી ખેતી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। કેરી, ઉનાળુ બાજરી, તલ સહિત પાકોમાં નુકસાનની ભીતિ જોવા પામી છે। વરસાદને લઈને તાલુકામાં ઠંડક પસરી છે અને પાણીનો ભરાવો પણ ચાલુ થયો છે। જી ધન્યવાદ રાકેશ આ માહિતી માટે।